હેલો વિદ્યાર્થી મિત્રો, આગના દાવાના હિસાબોમાં અસામાન્ય અને સામાન્ય પ્રકારના માલ અલગ રાખીએ એવા સમ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જેમાં આપણે બે સમ કર્યા છે. એમાં એક સમ કર્યો જેમાં તમને આગળના વર્ષનું પહેલા વર્ષનું સાદું વેપાર ખાતું બનાવવાનું હતું ને પછી 3 કોલમવાળું કાચું વેપાર ખાતું બનાવવાનું હતું. એના પછીનો લેક્ચર લીધો એમાં આપણે વાત કરી કે આગળના વર્ષમાં એવી ઇન્ફોર્મેશન હોય કે એના વેચાણને લગતી માહિતી હોય અસામાન્ય પ્રકારના માલની, તો એ વર્ષ દરમિયાન 3 ખાનાવાળું વેપાર ખાતું બનાવવું અને આગ લાગ્યા તારીખ સુધીનું વેપાર ખાતું સાદું જેમ આપણે બનાવીએ છીએ એમ જ બનાવવાનું. આજના લેક્ચરમાં આપણે વાત કરશું એનો ટ્રિકી સમ છે, ક્રીમ સમમાં લખી લેજો. દાખલા નંબર 25, જેમાં બંને સમયગાળા દરમિયાન જેવી માહિતી હોય એ પ્રમાણે તમારે એ ખાતું બનાવવાનું થાય. લઈએ છીએ અત્યારે દાખલા નંબર 25. જે કે કંપનીના મકાનમાં 14/10/2010ના રોજ આગ લાગી 21,488નો સિવાયનો બધો જ માલ નાશ પામ્યો. ધેટ મીન્સ આ શું છે? બચાવી લીધેલ માલ. આના સિવાયનો બધો જ માલ નાશ પામ્યો છે. નીચે આપેલી માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂઆત માટે દાવાની ગણતરી કરો. રકમ ખાસ ધ્યાનથી વાંચશું. 1/1/2010નો શરૂઆતનો સ્ટોક. હવે આપણે અહીંયા આગ લાગ્યા તારીખ આપી છે 14/10/2010 અને 1/1નો સ્ટોક આપ્યો છે. ધેટ મીન્સ અહીંયા જાન્યુઆરીથી 2009ની ખરીદીને એ રીતે આપ્યું છે, એટલે જાન્યુઆરીથી ડિસેમ્બરે કેલેન્ડર વર્ષ હિસાબી વર્ષ તરીકે વાપરવામાં આવે છે. 1/1નો મીન્સ કે શરૂનો સ્ટોક 16,200 આપ્યો છે. આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી આપી છે, આગ લાગ્યા તારીખ સુધીનું વેચાણ આપ્યું છે, એટલે કે આ ચાલુ વર્ષની સમયગાળાની માહિતી આપી. અને પછી કીધું છે 2009ના વર્ષનું, એટલે આગળના સમયગાળા માટે ખરીદી આપી છે. 2009ના વર્ષનું વેચાણ આપ્યું છે. 1 જાન્યુઆરી 2009ના રોજ સ્ટોક એટલે શરૂનો સ્ટોક આપ્યો છે 2009નો 40,000. પછી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે એટલે ખાસ ધ્યાન રાખજો. 1 જાન્યુઆરી 2009ના શરૂનો સ્ટોક હમણાં જે 40,000 જોયું એમાં રોજ સ્ટોકમાં 7400ની કિંમતનો ખાસ આઇટમનો સમાવેશ થતો હતો, જે થોડુંક અલગ છે એવું, એટલે કે અસામાન્ય, જે મૂળ કિંમત પર 20% નફો 20% ચડાવીને વેચવામાં આવ્યો હતો. એટલે જનરલી ખાસ આઇટમ એટલે કે અસામાન્ય પ્રકારનો માલ હોય, ધીમું વેચાણ થતું હોય કે એવું બગાડવાળો માલ, તો આપણે જનરલી ખોટથી વેચતા હોઈએ છીએ. અહીંયા કીધું છે અસામાન્ય પ્રકારનો ખાસ આઇટમ જેવું છે માલ 7400નો, જેના પર 20% નફો ચડાવીને વેચ્યો છે. આ આઇટમને અમુક ભાગ 2009માં વેચવામાં આવ્યો હતો, ત્યારે બાકીનો ભાગ 13મી માર્ચ 2010ના 3840માં વેચવામાં આવ્યો હતો. હવે આ 7400નો માલ 2009ના જાન્યુઆરીમાં શરૂના સ્ટોકમાં 7400નો માલ છે એ 20% નફા સાથે વેચીએ છીએ, પણ અડધો થોડોક માલ, અમુક ભાગનો માલ 2009માં અને અમુક ભાગનો માલ 2010માં વેચીએ છીએ. આ આઇટમનો અમુક ભાગ 2009માં વેચ્યો હતો, બાકીનો ભાગ 13મી માર્ચ 2010માં 3840માં વેચ્યો હતો. હવે અમુક ભાગનો માલ કેટલો એ મહત્વનું છે. આ આઇટમ પર કુલ નફાનો દર સમગ્ર વર્ષ દરમિયાન સરખો રહ્યો હતો. હવે 7400નો માલ 20% નફો ચડાવીને વેચ્યો છે એમ કીધું છે, એટલે કુલ વેચાણ કિંમત તમને મળી જશે. એમાંથી થોડોક માલ 2009માં અને થોડોક માલ તમને 2010માં વેચ્યો છે, ને એ કેટલામાં વેચ્યો છે ને 13મી માર્ચ 2010ના એ વિગત તમને આપી દીધી છે. 3840માં વેચ્યો છે. એના આધારે તમારે મીન્સ કે બે સમયગાળા દરમિયાન 2009માં થોડોક માલ વેચ્યો છે અને થોડોક 2010માં, એટલે બે સમયગાળા માટે તમને 3 કોલમવાળા ખાતા બનાવવા પડશે. કરીએ છીએ સ્ટાર્ટ. આપણે કીધું છે શરૂનો સ્ટોક ઇન્ફોર્મેશન રીડ કરી, એમાં તમને 1 જાન્યુઆરી 2009નો સ્ટોક છે 40,000, એમાંથી 7400નો ખાસ આઇટમ એટલે અસામાન્ય પ્રકારમાં શરૂનો સ્ટોક કુલમાં લખશો તમે 40,000, એમાં 7400નો ખાસ આઇટમનો છે, એટલે બાકીનો સામાન્ય પ્રકારનો માલ, એટલે 40,000 માઇનસ 7400 એટલે 32,600. બરાબર. શરૂનો સ્ટોક 32,600 શરૂનો સ્ટોક સામાન્ય પ્રકારનો. પછી ખરીદી વેચાણ આપ્યા છે. 2009ની ખરીદી છે તમારી 86,772. કુલમાં જ લખવી પહેલે. એમાં અસામાન્ય પ્રકારની ખરીદી કે વેચાણ હોય તો પહેલે તમને ઈ કોલમમાં લખવા, બાકીના સામાન્યમાં લખવા.
2009ના દરમિયાનનું વેચાણ 1,57,000 કીધું છે, બરાબર. અને બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ આપણે ખબર છે શરૂના સમયગાળા માટેનું 2009નું વેપાર ખાતું હોય, એમાં આખો સ્ટોક આપ્યો હોય અને કાચો નફો શોધવાનો હોય તમારે. બને ખૂટતું એવું તો ક્યારે હશે નહીં. 2010ના વર્ષનો શરૂનો સ્ટોક એ 2010નો શરૂનો સ્ટોક એ 2009નો શું થાય? આખો સ્ટોક. અને કીધું છે 2010નો સ્ટોક છે 16,200, એટલે એ પણ તમે લખી નાખશો, કુલમાં 16,200. હવે આમાંથી થોડોક અસામાન્ય બચશે, કારણ કે થોડોક માલ આપણે 2009માં વેચ્યો છે અને થોડોક માલ આપણે 2010માં વેચ્યો છે. હવે મેઇન વિગત, 2009ના સમયગાળામાં અસામાન્ય પ્રકારનો માલ કેટલો વેચ્યો એમને કીધું છે. 7400નો જે અસામાન્ય પ્રકારનો માલ છે એમાંથી થોડોક આપણે 2009માં ને થોડોક 13 માર્ચ 2010ના વેચ્યો છે. ક્લિયર? તો એની ગણતરી બતાવી દઈએ. મેઇન ટોપિક અહીંયા એ જ, આ દાખલાનો મેઇન ટોપિક એ જ છે. 7400નો માલ 20% નફો ચડાવીને વેચીએ છીએ, બરાબર, એટલે 1480 રૂપિયા. 7400 પ્લસ 1480 એટલે તમે વેચો છો 8,880 રૂપિયામાં માલ વેચ્યો છે, બરાબર. પણ થોડોક 2009માં વેચ્યો છે અને થોડોક 2010માં વેચ્યો છે. હવે 2009માં અમુક ભાગ વેચ્યો છે, કેટલો એ ખબર નથી. 2010માં જેટલો વેચ્યો છે એની વેચાણ કિંમત તમને કહી દીધી છે 3840ની. 3840માં વેચ્યો છે. હવે કુલ માલ 8,880નો વેચ્યો, એમાં 3840નો માલ આપણે વેચ્યો છે 2010માં, તો 5,000 બાકીનો 5,040 રૂપિયા આવે, જે આપણે ક્યારે વેચ્યો હોય? 2009માં, બરાબર. વેચાણ કિંમત મળી ગઈ. આ બંને શું મળ્યું? વેચાણ કિંમત. પણ આપણે શું જોઈએ? એમાંથી નફો કેટલો, એટલે કેટલાનો માલ આ સમયગાળા દરમિયાન વેચી નાખ્યો એ પણ જોઈએ. એટલે આપણે આમાંથી નફો પણ અલગ પાડી દઈશું ને પડતર પણ અલગ પાડી દઈશું. હવે આપણે ખબર છે 100 રૂપિયાના માલ ઉપર 20% નફો ચડાવીને 100 રૂપિયાના માલ ઉપર 20% નફો ચડાવીને 120માં વેચવામાં આવ્યો છે. તો આપણે ત્રિપદી શું માનશું? આમાંથી તમને નફો અલગ કરવો હોય તો 120ના વેચાણ કિંમત પર નફો છે 20, તો 3840ના માલ પર નફો કેટલો? સેમ વે અહીંયા પણ એમ જ ત્રિપદી, 120ના માલ પર 20 રૂપિયા નફો, તો 5040ના માલ ઉપર નફો કેટલો? એટલે બંનેમાં નફો કેટલો એ તમને મળી જશે. 3840 ગુણ્યા 20 ભાગ્યા 120 કરશો એટલે તમને નફો મળશે 640 રૂપિયા. અને અહીંયા પણ 5040 ગુણ્યા 20 ભાગ્યા 120 કરશો એટલે તમને નફો મળશે 840 રૂપિયા, બરાબર. હવે મેઇન વિગત આપણે લખી નાખીએ. આપણે જે જોઈએ છે એ આપણે 2009ના સમયગાળાનું અત્યારે વેપાર ખાતું બનાવી રહ્યા છે. 2010નું બનાવશું ત્યારે અહીંયાની ઇન્ફોર્મેશન જોશો કે અને પડતર લખવી હોય તો લખી દેવું, પણ પડતર આપણે જરૂર નથી, છતાં લખવી હોય તો આપણે લખી દઈએ. 5040નો માલ, એમાંથી 840 નફો જાય તો 4200નો માલ વેચ્યો છે, બરાબર. અને 3840નો માલ 640ના નફા સાથે વેચ્યો છે, તો એની પડતર છે 3200. આ બંને 4200 ને 3200 છે તે 7400 થવા જોઈએ. 7400નો માલ 20% નફો ચડાવીને વેચ્યો છે. આની બહુ જરૂર નથી, તમને તો કેટલાનું વેચાણ કર્યું એ જરૂરી હતી. આટલું રિપીટ કરું છું કારણ કે આ સામનો મેઇન ટોપિક આ વસ્તુ છે. ક્લિયર? 7400નો માલ 20% નફો ચડાવીને વેચ્યો હતો, એટલે કે 7400ના 20% 1480 પ્લસ કરીએ એટલે 8880માં વેચ્યો હતો. હવે આમાંનો પણ આ 7400નો જે અસામાન્ય પ્રકારનો માલ છે તમારો 2009નો શરૂના સ્ટોકમાં, એ વેચ્યો છે 8880માં, પણ એક સમયગાળામાં નથી વેચ્યો. પ્રોબ્લેમ ત્યાં છે. અમુક ભાગ 2009માં ને અમુક ભાગ 2010માં વેચ્યો છે. અમુક ભાગ 2009માં કેટલો એ તમને કીધું નથી, પણ 2010માં વેચ્યો એની વેચાણ કિંમત તમને આપી છે 3840. તો આપણે કુલ વેચાણ ખબર છે કેટલું? 8880નું વેચાણ કર્યું છે. આ 7400નો માલ વેચ્યો કેટલામાં છે?
8,880માંથી એમાં 3840નો વેચાણ કિંમતવાળો માલ 2010માં વેચ્યો છે, તો બાકીનો 8,880માંથી 3840 માઇનસ કરી નાખીએ તો 5,040 રૂપિયાના માલનું વેચાણ ક્યારે કર્યું હોય? 2009માં કર્યું હશે. એ આપણે વેચાણ મળી ગયું. એટલે આપણે આમ જોઈએ તો વેચાણ જ અહીંયા લખવાનું છે, કાચો નફો તો અહીંયા મળી જશે, પણ બીજા સામાન્ય માલ પર કાચો નફો મળશે. અસામાન્ય માલનું આ વેચાણ કર્યું 5,040માં, એમાં નફો કેટલો એ શોધવું હોય તો આપણે કેમ શોધીએ? તો આપણે ખબર છે 100 રૂપિયાનો માલ 20% નફો ચડાવીને વેચ્યો છે, તો વેચ્યો કેટલામાં હોય? 120માં. તો આપણે ત્રિપદી માંડીને આપણે 5,040માં નફો કેટલો આપણે શોધી લઈએ. તો 120ના વેચાણમાં નફો છે 20 રૂપિયા, તો આ 5,040નું જે વેચાણ કિંમત છે એમાં નફો કેટલો? એટલે તમને મળી જશે 840 રૂપિયા. ક્લિયર? 840 રૂપિયા નફો છે, કાચો નફો. અહીંયા જનરલી અસામાન્ય પ્રકારનો માલ, અહીંયા અસામાન્યની ખાસ આઇટમ શબ્દ વાપર્યો છે એટલે એ અલગ છે, બરાબર? એટલે 840 રૂપિયા આપણે કાચો નફો લખી નાખીએ. અને વેચાણ છે 2009નું. હવે જોશો તમે 2009નું જ, બરાબર? 5,040નું વેચાણ કરીએ છીએ એટલે અસામાન્યમાં 5,040 લખી નાખશો. બીજી કોઈ ઇન્ફોર્મેશન અલગ છે નહીં. એટલે આપણે ટોટલ કરીએ, પણ ટોટલ કરતાં પહેલાં ખરીદીનું જોઈ લઈએ. તો ખરીદીમાં અસામાન્ય પ્રકારનો માલ વધારે ખરીદ્યો નથી, વધારાનો કાંઈ, એટલે એટલો જ 86,772 રૂપિયા એટલું જ. વેચાણમાં કીધું છે 1,57,000નો છેલ્લે વેચાણ છે, એમાંથી 5,040નું અસામાન્ય પ્રકારનું, તો 1,51,960 તમારું શું થાય? 1,51,960 તમારું સામાન્ય પ્રકારનું માલનું વેચાણ થાય. હવે આખા સ્ટોકમાં ઓલરેડી આપણે ખબર પડી જવી જોઈએ. 7400નો માલ હતો અસામાન્ય પ્રકારનો, એમાંથી 5,040નો વેચાઈ ગયો, તો બાકી શું બચ્યા હોય? 7400 માઇનસ 5,040 એટલે 2360નો માલ છેલ્લે બચ્યો હોય. ક્લિયર? પણ સોરી, 7400નો માલમાંથી 5,040નો માલ 840ના નફા સાથે વેચ્યો છે, એટલે આમ ટોટલ નહીં કરતાં આપણે શું કરશું? 7400નો માલ પ્લસ 840 નફો, આનો નફો ઓલરેડી મળી ગયો છે, બીજાનો આપણે શોધશું, બરાબર ને? એટલે અસામાન્ય માલનું પહેલે કોલમ ટોટલ કરશું, પ્લસ 840 કરશું, એટલે 8240 માઇનસ 5,040 એટલે તમને આખો સ્ટોક મળશે 3200. અહીંયા ભૂલ થવાની શક્યતા, એટલે ધ્યાન રાખજો. 2360 શું કામ ના આવ્યું? જેવું મેં લખ્યું તરત જ બ્લિંક કઈ રીતે થવી જોઈએ? તો કે આ 7400 છે ને પડતર છે, બરાબર ને? 7400નો માલ હતો એ તો આપણે નફા સાથે વેચ્યો હતો, તો અહીંયા જે લખીએ એ નફા સાથેની રકમ હોય, તો પડતરમાંથી નફા સાથેની રકમ બાદ થાય તો આની એન્ટ્રી પણ આપવી પડે ને. કાં તમે એમ કરો 5,040માંથી 840 માઇનસ કરી નાખીએ તો આપણે 4200ની પડતરનો માલ વેચ્યો હતો, એટલે તમે આમ કરી શકો 7400 માઇનસ 4200 કરો એટલે તમને મળશે આખો સ્ટોક. પડતરમાંથી પડતર માઇનસ કરો, કાં તો ઉધાર સાઈડનું ટોટલ માઇનસ આ કરી દો એટલે તમને આખો સ્ટોક મળી જશે 3200 રૂપિયા. હવે 16,200નો આખો સ્ટોક છે, એમાંથી 3200નો અસામાન્ય પ્રકારનો, તો 13,000 શું થાય તમારો સામાન્ય પ્રકારનો. કરી નાખીએ ટોટલ, $13,000 પ્લસ 1,51,960 કરીએ એટલે મળશે 1,64,960 માઇનસ 32,600 માઇનસ 86,772 એટલે મળ્યું 45,588. નફો 45,588 પ્લસ 840 કરી નાખીએ એટલે મળી જાય 46,428. ને નહીંતર આનું ટોટલ ના કરો તો તમે ઓલરેડી કુલની કોલમમાંથી આ બાદ કરશો ત્યારે બી એટલા જ મળશે. ક્લિયર? જે તમારો મેઇન ટોપિક છે અહીંયા કાચો નફો. ઓલરેડી આ સાઈડ અસામાન્યનું તો આપણે ટોટલ કરી જ લીધું છે, કુલનું ટોટલ કરી નાખીએ. હવે આ ટોટલ કરી નાખ્યું છે એટલે બંને સાઈડ સરભર થાય, નહીંતર તમે કરશો 1,57,000 પ્લસ 16,200 એટલે મળશે 1,73,200. એમાંથી આ બંને માઇનસ કરો એટલે આટલા આવવા જ જોઈએ, બરાબર? 40,000 માઇનસ 86,772 કરીએ એટલે 46,428 બચે છે, બરાબર? બંને સાઈડ સરખા થવા જોઈએ. અને આમ પણ ટોટલ ચેક કરી લેવું નફાનું, અને અહીંયાથી આ પ્લસ કરીને આ માઇનસ કરો તો બી એટલો થવો જોઈએ. બંને સાઈડ સરખા થઈ જશે.
આટલું કરી લીધા પછી 2009ના સમયગાળા માટેનું વેપાર ખાતું શા માટે બનાવ્યું હતું? તો કે કાચા નફાનો દર શોધવા. પણ ફરીથી રિપીટ કરું છું, એક વસ્તુ ભૂલ થઈ શકે એવી, કાચા નફાનો દર હંમેશા સામાન્ય માલના વેચાણ ઉપર લેવાય. ક્યારે અસામાન્ય માલમાં અસામાન્ય પ્રકારનો હશે, કાં બહુ વધુ હશે, કાં સાવ ઓછો પણ હશે, ઘણીવાર ખોટથી વેચ્યો હશે. તો આપણે શું કરવાનું છે, અત્યારે અહીંયા નફાથી વેચ્યું, જનરલ સંજોગોમાં શું હશે, અસામાન્ય પ્રકારનો માલ ખોટથી જ વેચાયો હશે, પણ અહીંયા નફાથી વેચ્યો છે. પણ આપણે કાચા નફાનો દર શોધવો હોય ત્યારે શું કરવાનું છે, સામાન્ય માલનું આટલું છે વેચાણ, એમાં આટલો નફો છે એ રીતે. તો કાચા નફાનો દર શોધી નાખીએ. કાચા નફાના દરનું સૂત્ર છે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, એટલે 45,588 ભાગ્યા વેચાણ છે સામાન્ય 1,51,960 ગુણ્યા 100 કરીએ આપણે, એટલે મળશે 45588 ગુણ્યા 100 ભાગ્યા 1,51,960, એટલે મળશે 30%. સામાન્ય માલ પર કાચા નફાનો દર 30% મળે છે. એટલે આવનારા સમયમાં જે સમયગાળા દરમિયાન 2010માં આગ લાગી છે એ સમયગાળા દરમિયાન પણ આપણે ધારશું કે 30% જેવો નફો થયો હશે. આવી જઈએ 2010ના વેપાર ખાતા પર. આપણું સ્ટેપ એ જ રહેશે, સ્ટોકના નુકસાનને લગતા દાખલાઓ પહેલી રીતના જ દાખલા હજી જોઈ રહ્યા છીએ, જેમાં આપણું ટોપિક શું છે, સ્ટોકનું નુકસાન હોય તો પહેલે કાચા નફાનો દર શોધો, પછી આગ લાગ્યા તારીખ એ આખો સ્ટોક શોધો. એટલે એના માટે બનાવી દઈએ આગ લાગ્યા તારીખ સુધીનું કાચું વેપાર ખાતું, 1/1/2010થી આગ લાગી 14/10/2010ના ત્યાર સુધીનું. હવે શરૂનો સ્ટોક શું લખશું, તો કે 2009નો આખો સ્ટોક એ 2010નો શું થાય, શરૂનો સ્ટોક, એટલે આપણે લખશું 13,000, 3200 અને 16,200. એ સમયગાળાના ખરીદ વેચાણ આપ્યા છે એ લખી નાખીએ. આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી છે 1,74,800. ફરીથી કહું છું, પહેલે કુલની કોલમમાં જ લખવું, અને વેચાણ આપ્યું છે 1,70,000. આખો સ્ટોક તો આપણે શોધવાનો છે, બરાબર. અને કાચો નફો પણ આ બંને લેતા પહેલાં આપણે ખ્યાલ છે કે અસામાન્ય પ્રકારનું વેચાણ આપ્યું છે. કયું, તો કે હમણાં આપણે કેલ્ક્યુલેશન કરી આવ્યા 2010ના સમયગાળામાં વેચ્યો છે. આમાંનો અમુક ભાગ 2009માં વેચ્યો તો અમુક ભાગ 2010માં. એ 2010માં કેટલાનું વેચાણ કર્યું છે, 3840નું, અને એ કેટલા નફા સાથે, 640ના નફા સાથે. તો આપણે લખી નાખીએ અહીંયા 3840નું વેચાણ અસામાન્ય પ્રકારનું, અને એમાં નફો છે 640 રૂપિયા. એ ખાસ લખી નાખીએ. બાકી બધી કેલ્ક્યુલેશન આપણે જેમ કરીએ છીએ એમ જ. કાચો નફો આપણે હમણાં દર શોધી આવ્યા, કેટલા ટકા, 30%. પણ કયા માલ ઉપર, તો કે સામાન્ય માલ ઉપર. એટલે પહેલે આપણે સામાન્ય માલ શોધી લઈએ, તો કે 1,70,000નું કુલ વેચાણ, એમાંથી 3840નું અસામાન્ય પ્રકારનું, તો 1,66,160 રૂપિયા. 1,66,160 રૂપિયા સામાન્ય પ્રકારનો માલ છે, એના ઉપર કાચા નફાનો દર લઈ લઈએ 30%. એટલે તમને મળશે કાચો નફો 49,848. 49,848 રૂપિયા નફો સામાન્ય માલ પર લેવો. એટલે જ અહીંયા બતાવું છું, ભૂલ ન થાય. સામાન્ય પ્રકારનું જેટલું વેચાણ હોય એના ઉપર જ 30% નફો લેવો. ટોટલ કરી નાખ્યું 49,848 પ્લસ 640 કરીએ એટલે કુલ નફો થશે તમારો 50,488. ટોટલ કરી નાખીએ. ટોટલ કરતી વખતે જોઈ લેવું, ત્રણેય કોલમનું ટોટલ થયેલું હોવું જોઈએ. તો ખરીદીમાં કાંઈ કીધું નથી, તો બધી સામાન્ય પ્રકારનો માલ ખરીદ્યો હશે. એટલે આ બંધ કરશું એટલે આપણે આખો સ્ટોક મળી જશે. આપણી ખૂટતી વિગત 13,000 પ્લસ 1,74,800 પ્લસ 49,848 એટલે 2,37,648
-166,160 માઇનસ કરી નાખીએ એટલે આપણે આખો સ્ટોક મળશે 71,488. 71,488. હવે અસામાન્ય 3200 પ્લસ 640 એટલે 3840 અને અહીંયાનું ટોટલ પણ 3840 જ થાય છે. એટલે કે અસામાન્ય પ્રકારનો માલ હવે કાંઈ બચતો નથી. જે હતો એ આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું 2009માં 7400નો માલ હતો 2009ની સ્ટાર્ટિંગમાં, એ આપણે શું કર્યું છે, વેચી નાખ્યો છે. થોડોક વેચ્યો છે આપણે 2009માં અને થોડોક વેચ્યો છે આપણે 2010માં. એટલે બંને જગ્યાએ વેચાઈ ગયો. પછી છેલ્લે અસામાન્ય પ્રકારનો માલનો સ્ટોક બચતો નથી આખો સ્ટોક. એટલે હવે 2011માં કદાચ આગ લાગ્યા તારીખ સુધીનું અથવા તો આગળના સમયગાળામાં આગ લાગે કે ના લાગે પણ વેપાર ખાતું બનાવવાનું થાય તો એક જ કોલમવાળું, આ 3 ખાનાવાળું બનાવવું પડે નહીં, કારણ કે અસામાન્ય પ્રકારનો માલ હવે બચ્યો નથી. કુલનું ટોટલ કરીએ તો 16,200, 174,800 પ્લસ 50,488 એટલે ટોટલ મળે છે 241,488. એમાંથી માઇનસ કરી દઈએ 1,70,000 એટલે મળશે 71,488. અને આપણે ઓલરેડી એ પણ ખબર જ હતી, કારણ કે સામાન્ય પ્રકારનો 71,488નો છે, અસામાન્ય પ્રકારનો નથી. તો આ બંનેનું ટોટલ જ સામાન્ય પ્લસ અસામાન્યનું ટોટલ કુલમાં આવે એટલે 71,488નો સ્ટોક બચ્યો છે, એ આપણે ખબર હતી. પહેલો સ્ટેપ કાચા નફાનો દર શોધો. બીજો સ્ટેપ છે આપણો આગ લાગ્યા તારીખે આખો સ્ટોક ગણતરી કરો. ત્રીજો સ્ટેપ બળી ગયેલ માલની કિંમત શોધો. બળી ગયેલ માલની રકમ અથવા તો નુકસાનની રકમ શોધો. નુકસાનની રકમ કેમ શોધાય? તો કે છેલ્લે દિવસે આખો સ્ટોક ભૂલાય નહીં, અહીંયા કુલ જ લેવાય. કારણ કે અસામાન્ય પ્રકારનો હોય, આગ લાગી તો એ દિવસે બધો જ બળી ગયો હશે, પછી એ સામાન્ય હોય કે અસામાન્ય હોય. તો આપણે જ્યારે ત્રીજો સ્ટેપ કરીએ છીએ ત્યારે આપણે લેશું કુલ બળી ગયેલ માલ કેટલો છે 71,488. એમાંથી કાંઈ બચાવી લીધેલ માલ હોય તો બાદ કરવો. અને સ્ટાર્ટિંગમાં આપણે કીધું હતું 14/10/2010ના રોજ આગ લાગી અને 21,488 સિવાયનો બધો જ માલ નાશ પામ્યો. દેટ મીન્સ 21,488નો માલ આપણે બચાવી લીધો છે. તો બાદ કરી નાખીએ 21,488નો માલ, બચાવી લીધેલ માલ. આખો સ્ટોક માઇનસ બચાવી લીધેલ માલ એટલે 50,000 રૂપિયા આપણી નુકસાન ગણાય, બળી ગયેલ માલની રકમ અથવા નુકસાન. ચોથો સ્ટેપ દાવાની રકમ. દાવાની રકમ કઈ રીતે શોધાય? તો કે વીમા પોલિસી કેટલાની લીધી છે. નુકસાન તો આટલાનું થયું, પણ 71,488નો માલ હતો એના બદલામાં પોલિસી કેટલાની લીધી છે. આ દાખલામાં આપણે રકમ વાંચતી વખતે જોયું ક્યાંય પણ પોલિસી અંગે કોઈ કેટલાની રકમની પોલિસી લીધી એવું કંઈ કીધું નથી. તો જેટલું નુકસાન થયું હશે એટલું આપણે વીમા કંપની સમક્ષ દાવો માંડશું, એટલે કે 50,000 રૂપિયા. ક્લિયર? આ ટાઈપના દાખલાઓની પ્રેક્ટિસ ખાસ કરશો, કારણ કે માઇનોર મિસ્ટેક એક્ઝામ દરમિયાન વિદ્યાર્થીઓ કરતા હોય છે. આજનો મેઇન ટોપિક હતો આ, એટલે એવું હોય તો વિડીયો પોઝ કરીને તમે એની નોંધ આ ખાસ લખી લેશો, જેથી તમને સમજાઈ જાય. થેન્ક યુ.